નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ મયુર ગોયલ એજ્યુકેશન. તો ફાઇનલી વિદ્યાર્થી મિત્રો, હું તમારા માટે લઈને આવી ગયો છું એકાઉન્ટના ભાગ ઈના પ્રકરણ 11 કે જે બેંક શિલ્લક મેળવવાનું છે તેનું ફૂલ સોલ્યુશન. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને પ્રથમ દાખલો આપેલો છે, શ્રી તરંગના ચોપડામાં બેંક શિલ્લક મેળ તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો, તરંગના ચોપડામાં બેંક શિલ્લક મેળ તૈયાર કરવાનો છે, જેમાં પ્રથમ વ્યવહાર આપણને આપેલો છે રોકડ મેળ પ્રમાણે બેંક પ્રત્યેનું લેણું ₹15,000. તો વિદ્યાર્થી મિત્રો, આની બેંક શિલ્લક મેળમાં રોકડ મેળ મુજબ બેંક શિલ્લક તરીકે ₹15,000 તરીકે થશે, જે ઉધારના બાદ ખાનામાં આવશે. બીજો વ્યવહાર આપણને આપેલો છે માર્ચ માસમાં બેંકમાં ભરેલા પરંતુ પાસબુકમાં જમા ન થયેલા ચેકો ₹1,000. વિદ્યાર્થી મિત્રો, આ વ્યવહારની બેંક શિલ્લક મેળમાં ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક તરીકે થશે, કે જે જમાના ખાનામાં આવશે ₹1,000. ત્રીજો આપણને વ્યવહાર આપેલો છે બેંકે સૂચના પ્રમાણે ₹1,600 દેવી ઊંડીના ચૂકવ્યા હતા. આ રકમની રોકડ મેળમાં નોંધ થઈ ન હતી. વિદ્યાર્થી મિત્રો, આ વ્યવહારની નોંધ બેંક શિલ્લક મેળમાં બેંકે ચૂકવેલ દેવી ઊંડીની રકમ જેની નોંધ રોકડ મેળમાં થયેલ નથી એ તરીકે થશે, જમાના ખાનામાં ₹1,600. વિદ્યાર્થી મિત્રો, આપણને ચોથો વ્યવહાર આપેલો છે એક ગ્રાહકે ₹1,200 તરંગના બેંક ખાતામાં બારોબાર ભર્યા હતા. આ રકમનું નામું રોકડ મેળમાં લખાયું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ વ્યવહારની બેંક શિલ્લક મેળમાં ગ્રાહકે બારોબાર બેંકમાં જમા કરેલ રકમ જેની નોંધ રોકડ મેળમાં થયેલ નથી, જેમાં ઉધારના ખાનામાં આવશે ₹1,200. વિદ્યાર્થી મિત્રો, આપણને પાંચમો વ્યવહાર આપેલો છે રોકડ મેળની આઈ બાજુના બેંક ખાનાનો સરવાળો ₹800 ઓછો ગણ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, 800 પ્લસ થશે ઉધારના ખાનામાં. રોકડ મેળની આઈ બાજુનો સરવાળો ઓછો ગણાયો તે તરીકે ઉધારના ખાનામાં ₹800. વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠો વ્યવહાર આપણને આપેલો છે બેંકે પાસબુકના થાપણમાં વ્યાજની રકમ ₹500 નોંધવામાં આવી હતી, પણ રોકડ મેળમાં આ રકમ જાવક તરીકે નોંધી છે. તો વિદ્યાર્થી મિત્રો, બેંક શિલ્લક મેળમાં આ વ્યવહારની નોંધ રોકડ મેળમાં ભૂલથી થાપણના વ્યાજની રકમ જાવક બાજુ નોંધી તેના ઉધારના ખાનામાં આવશે ₹1,000. જેથી મિત્રો, સાતમો વ્યવહાર આપણને આપેલો છે સંજયને આપેલ ₹760 ચેક રોકડ મેળમાં રોકડના ખાનામાં નોંધાયો હતો. બેંકે આ રકમ સારંગના ખાતે નોંધી હતી. વિદ્યાર્થી મિત્રો, આ વ્યવહારની નોંધ બેંક શિલ્લક મેળમાં થશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને બેંક શિલ્લક મેળનો સરવાળો આપણને 18,000 મળી જાય છે અને પાસબુક પ્રમાણે બેંક શિલ્લક આપણને મળશે ₹15,400. તો વિદ્યાર્થી મિત્રો, ફાઇનલી દાખલા નંબર 1 નું સોલ્યુશન થઈ ગયું છે. વિદ્યાર્થી મિત્રો, આપણને દાખલા નંબર 2 આપેલો છે જ્યોતિની પાસબુક પ્રમાણે તારીખ 28/2/25 ના રોજ જમા બાકી ₹8,000 હતી, જે રોકડ મેળ પ્રમાણેની બેંકની બાકી સાથે મળતી ન હતી. નીચેની માહિતી પરથી જ્યોતિનો બેંક શિલ્લક મેળ તૈયાર કરો. વિદ્યાર્થી મિત્રો, અહીં જ્યોતિનો બેંક શિલ્લક મેળ તૈયાર કરવાનો છે, જેમાં આપણને પ્રથમ વ્યવહાર આપેલો છે ₹12,000 ચેકો બેંકમાં ભરેલા, જેમાંથી 80% રકમના ચેકો તારીખ 28/2/25 સુધી બેંકે જમા આપ્યા છે. તો જેનો વિદ્યાર્થી મિત્રો મતલબ એ થશે કે 20% ચેકો બેંકમાં જમા થયા નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પાસબુક મુજબ બેંક શિલ્લક 8,000 આવશે, જે જમાના ખાનામાં આવશે. પ્રથમ વ્યવહાર છે ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક, જે જમાના ખાનામાં નોંધાશે ₹2,400 તરીકે. વિદ્યાર્થી મિત્રો, અહીં બીજો વ્યવહાર આપણને આપેલો છે ₹4,000નો એક ચેક લખેલો અને રોકડ મેળમાં નોંધેલો, પરંતુ લેણદારને આપવાનો જ રહી ગયો હતો, જે ટેબલના ખાનામાંથી મળ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ વ્યવહારની બેંક શિલ્લક મેળમાં લખેલ અને રોકડ મેળમાં નોંધેલ પરંતુ લેણદારને આપવાનો રહી ગયેલ ચેક તરીકે થશે, જેમાં ઉધારના ખાનામાં આવશે ₹4,000. વિદ્યાર્થી મિત્રો, આપણને ત્રીજો વ્યવહાર આપેલો છે એક ગ્રાહકે બેંક ખાતામાં ₹10,000 બારોબાર જમા કરાવી દીધા છે, જેની જાણકારી જ્યોતિને તારીખ 1/3/25 ના રોજ મળી. વિદ્યાર્થી મિત્રો, આ વ્યવહારની નોંધ બેંક શિલ્લક મેળમાં ગ્રાહકે બારોબાર જમા કરેલ રકમ જેની નોંધ રોકડ મેળમાં થયેલ નથી તે તરીકે થશે, જેમાં ઉધારના ખાનામાં આવશે ₹10,000. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને ચોથો વ્યવહાર આપેલો છે બેંકે નોંધેલ ચેકબુક ચાર્જીસ ₹50 ભૂલથી રોકડ મેળમાં 2 વાર નોંધાઈ ગયા છે. શિલ્લક મેળમાં ચેકબુક ચાર્જીસની ભૂલથી રોકડ મેળમાં 2 વાર નોંધ થઈ તેના તરીકે થશે, જેમાં ઉધારના ખાનામાં આવશે ₹50. વિદ્યાર્થી મિત્રો, અહીં છઠ્ઠો વ્યવહાર આપણને આપેલો છે
રોકડ મેળની આ બાજુનો બેંક ખાનાનો સરવાળો ₹1000 વધારે લેવાઈ ગયો છે. વિદ્યાર્થી મિત્રો, આ વ્યવહારની બેંક સિલક મેળમાં નોંધ રોકડ મેળની આ બાજુનો સરવાળો વધારે લેવાઈ ગયો છે તેના તરીકે થશે, જેમાં જમાના ખાનામાં હશે ₹1000 તરીકે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને બેંક સિલક મેળનો સરવાળો ₹14,050 મળી જાય છે અને જેમાં રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ ₹650 આવે છે. તો ફાઇનલી વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 2 નું પણ સોલ્યુશન થઈ ગયું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં દાખલા નંબર 3 આપેલ છે. શ્રી સુબોધની પાસબુક તારીખ 31/3/25 ના રોજ ₹18,372 ની જમા બાકી દર્શાવે છે. નીચેની માહિતીના આધારે બેંક સિલક મેળ તૈયાર કરો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને પ્રથમ વ્યવહાર આપેલ છે. બચત ખાતામાંથી ચાલુ ખાતે ફેરબદલી કરેલ ₹3,500 જેની નોંધ રોકડ મેળમાં નોંધેલ નથી. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને બેંક સિલક મેળની શરૂઆત થશે. પાસબુક મુજબ બેંક સિલક જમાના ખાનામાં આવશે 18,372 અને પહેલો વ્યવહાર છે બચત ખાતામાંથી ચાલુ ખાતે ફેરબદલી કરેલની નોંધ રોકડ મેળમાં થયેલ નથી ₹3,500 જે ઉધારના ખાનામાં નોંધાશે. વિદ્યાર્થી મિત્રો, અહીં બીજો આપણને વ્યવહાર આપેલો છે. બેંકે ઉઘરાવેલ ડિવિડન્ડ ₹750 અને બેંકે કમિશન ₹120 ની નોંધ રોકડ મેળમાં આ બાજુ બેંક ખાતે અનુક્રમે ₹570 અને ₹102 થી થયેલ છે. વિદ્યાર્થી મિત્રો, આ વ્યવહારની બેંક સિલક મેળમાં નોંધ બે રીતે થશે, જેમાં પહેલા વ્યવહાર આવશે બેંકે ઉઘરાવેલ ડિવિડન્ડની રકમ રોકડ મેળમાં ભૂલથી ઓછી રકમથી થઈ તેના જ્યાં ઉધારના ખાનામાં આવશે 180 અને બીજો છે બેંક કમિશનની નોંધ રોકડ મેળમાં ભૂલથી ખોટી બાજુ નોંધ થઈ તેના ₹222 તરીકે જમાના ખાનામાં નોંધાશે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને ત્રીજો વ્યવહાર આપેલો. શ્યામ ફર્નિચરમાંથી ₹3,500 ની રોકડ ખરીદીની રોકડ મેળમાં બેંક ખાતામાં અસર આપેલ છે. વિદ્યાર્થી મિત્રો, આ વ્યવહારની બેંક સિલક મેળમાં રોકડ ખરીદીની નોંધ ભૂલથી બેંક ખાતામાં થઈ તેના તરીકે થશે તો ₹3,500 ઉધારના ખાનામાં નોંધાશે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને ચોથો વ્યવહાર આપેલો છે. ₹8,000 ના ભરેલા ચેકોમાંથી ₹3,000 ના ચેકના નાણાં બેંકે વસૂલ કર્યા છે. વિદ્યાર્થી મિત્રો, ચોથા વ્યવહારની નોંધ બેંક સિલક મેળમાં ભરેલ પરંતુ વસૂલ નહીં થયેલ ચેક તરીકે જમાના ખાનામાં ₹5,000 તરીકે થશે. અહીં આપણને પાંચમો વ્યવહાર આપેલો છે. રામને દેવા પેટે ₹1,440 નો ચેક 2 એપ્રિલ 25 ના રોજ આપેલ છે. ચાલુ માસે રોકડ મેળમાં નોંધેલ છે. વિદ્યાર્થી મિત્રો, આ વ્યવહારની નોંધ બેંક સિલક મેળમાં રામને આપેલ ચેકની નોંધ ચાલુ માસે થઈ તેના તરીકે થશે ₹1,440 ઉધારના ખાનામાં. અહીં આપણને વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો વ્યવહાર આપેલ છે. 1800 ની લેણી ઓંડી ₹1,685 માં વટાવેલ તે નકરાતા નકરામણી ખર્ચ ₹20 સહિતની રકમ તેમના ખાતે બેંકે નોંધી હતી. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા વ્યવહારની નોંધ બેંક સિલક મેળમાં હુંડી નકરાણી અને નકરામણી ખર્ચ સહિતની રકમ રોકડ મેળમાં નોંધેલ નથી તેના તરીકે થશે જમાના ખાનામાં ₹1820. વિદ્યાર્થી મિત્રો, બેંક સિલક મેળનો સરવાળો આપણને મળી જાય છે 25,114 ને તેમાં રોકડ મેળ મુજબ બેંક સિલક આવે છે 16,794. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 3 નું સોલ્યુશન પૂરું થાય છે. અહીં વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 4 આપેલ છે. નીચેની વિગતો પરથી શ્રી જસ્મીનનો તારીખ 31/12/25 ના રોજનો બેંક સિલક મેળ તૈયાર કરો. વિદ્યાર્થી મિત્રો, અહીં જસ્મીનનો બેંક સિલક મેળ તૈયાર કરવાનો છે, જેમાં આપણને પહેલો વ્યવહાર આપેલો છે. તારીખ 31/12/25 ના રોજ પાસબુક પ્રમાણે ₹4,321 બેંક ઓવરડ્રાફ્ટ હતો. આ વ્યવહારની બેંક સિલક મેળમાં જેની શરૂઆત બેંક સિલક મેળની પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટથી થશે, જેમાં ઉધારના ખાનામાં આવશે ₹4,321. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને બીજો વ્યવહાર આપેલો છે. બેંકમાં વટાવેલી ₹250 ની લેણી ઊંડી નકરાવાથી બેંકે ₹11 નકરામણી ખર્ચ સહિત ₹261 પાસબુકમાં ઉધારી હતી, જેની નોંધ રોકડ મેળમાં થઈ નથી. વિદ્યાર્થી મિત્રો, આ બીજા વ્યવહારની નકરાયેલ ઊંડીની નોંધ રોકડ મેળમાં થયેલ નથી જમાના ખાનામાં 261 તરીકે બેંક સિલક મેળમાં થશે. વિદ્યાર્થી મિત્રો, અહીં ત્રીજો વ્યવહાર આપણને આપેલો છે. ₹25 ની બેંક ચાર્જીસની રકમ રોકડ મેળમાં 2 વાર નોંધાઈ હતી, જ્યારે બેંક ચાર્જીસની બીજી રકમ ₹75 રોકડ મેળમાં નોંધવાની રહી ગઈ હતી. મિત્રો, અહીં ત્રીજા વ્યવહારની બેંક ચાર્જીસની રકમ રોકડ મેળમાં નોંધેલ નથી તેના તરીકે થશે
જમાના ખાનામાં 50 રૂપિયા। આપણને ચોથો વ્યવહાર આપેલો છે ડિસેમ્બર 25ના છેલ્લા અઠવાડિયામાં રૂપિયા 1234ના ચેક લખીને આપવામાં આવ્યા હતા, જે પૈકી 432ના ચેક બેંકમાં જાન્યુઆરી 26ના પહેલા અઠવાડિયામાં રજૂ થયા હતા। વિદ્યાર્થી મિત્રો, ચોથા વ્યવહારની લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક તરીકે થશે ઉધારના ખાનામાં 432 રૂપિયા। એ આપણને પાંચમો વ્યવહાર આપેલો છે રોકડ મેળનો વ્યય બાજુનો બેંક ખાનાનો સરવાળો રૂપિયા 1000 ભૂલથી વધુ ગણાયો હતો। વિદ્યાર્થી મિત્રો, અહીં પાંચમા વ્યવહારની રોકડ મેળમાં વ્યય બાજુનો સરવાળો ભૂલથી વધુ ગણાયો છે, તેના તરીકે થશે ઉધારના ખાનામાં રૂપિયા 1000। વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠો વ્યવહાર આપણને આપેલો છે તારક પાસેથી મળેલ રૂપિયા 4000નો ચેક વિમલને વેચાણ શેરો કરીને આપેલ હતો, જેની નોંધ રોકડ મેળમાં થઈ નથી। વિદ્યાર્થી મિત્રો, આ વ્યવહારની નોંધ બેંક સિલક મેળમાં થશે નહીં, કારણ કે આ વ્યવહારથી કોઈ તફાવત ઉદ્ભવતો નથી। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને બેંક સિલક મેળનો સરવાળો 5753 મળી જાય છે, જેમાં આપણને રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ 5442 મળે છે। વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 4નું સોલ્યુશન પૂરું થાય છે। વિદ્યાર્થી મિત્રો, અહીં દાખલા નંબર 5 આપેલ છે શ્રી સોનમના નીચેના તફાવતના કારણો પરથી તારીખ 31/12/25ના રોજનો બેંક સિલક મેળ તૈયાર કરો। શ્રી સોનમની પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ રૂપિયા 3645 હતો। અહીં વિદ્યાર્થી મિત્રો, બેંક સિલક મેળની શરૂઆત પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટથી થશે રૂપિયા 3645, કે જે ઉધારના ખાનામાં નોંધાશે। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને પહેલો વ્યવહાર આપેલો છે બેંકમાં રૂપિયા 7200ના ચેક જમા કરવામાં આવેલા, જેમાંથી રૂપિયા 1200નો ચેક બેંકે તારીખ 4/1/26ના રોજ જમા કરેલ છે। વિદ્યાર્થી મિત્રો, આ વ્યવહારની બેંક સિલક મેળમાં ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક તરીકે થશે જમાના ખાનામાં રૂપિયા 1200। અહીં આપણને બીજો વ્યવહાર આપેલો છે રવિને લખી આપેલ રૂપિયા 5000ના ચેકમાંથી 500નો ચેક રોકડ મેળના વટાવના ખાનામાં નોંધાયો હતો, ત્યારે રૂપિયા 1500નો ચેક બેંકમાં રજૂ થયો ન હતો। વિદ્યાર્થી મિત્રો, આ વ્યવહારની બેંક સિલક મેળમાં નોંધ 2 તરીકે થશે રવિને લખેલ ચેકની ભૂલથી વટાવના ખાનામાં નોંધ થઈ તેના જમાના ખાનામાં હશે 500, અને બીજો છે લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક રૂપિયા 1500 રૂપિયા। વિદ્યાર્થી મિત્રો, આની એક સિંગલ એન્ટ્રી પણ થઈ શકે છે, જેમાંથી 1500માંથી 500 બાદ કરતા 1000 આવે છે, જે આપણે ઉધારના ખાનામાં 1000 લખી શકીએ। વિદ્યાર્થી મિત્રો, ત્રીજો વ્યવહાર આપણને આપેલો છે નંદુભાઈ પટેલને રૂપિયા 8700નો પગારનો ચેક આપેલ, જે ભૂલથી રોકડ મેળના રોકડના ખાનામાં રૂપિયા 7800થી નોંધેલ છે। વિદ્યાર્થી મિત્રો, આ ત્રીજા વ્યવહારની પગારના ચેકની રોકડ મેળમાં ચેક રોકડના ખાનામાં નોંધ થઈ તેના તરીકે થશે જમાના ખાનામાં રૂપિયા 8700 રૂપિયા। અહીં વિદ્યાર્થી મિત્રો, ચોથો વ્યવહાર આપણને આપેલો છે રૂપિયા 1200 સોમ પાસેથી રોકડા મળ્યા, જેની નોંધ રોકડ મેળની વ્યય બાજુ ભૂલથી રૂપિયા 2100 બેંક ખાનામાં થઈ છે। વિદ્યાર્થી મિત્રો, આ વ્યવહારની બેંક સિલક મેળમાં નોંધ અને વિદ્યાર્થી મિત્રો, મળેલ રોકડની ભૂલથી બેંક ખાનામાં નોંધ થઈ તેના ઉધારના ખાનામાં રૂપિયા 2100 તરીકે થશે। વિદ્યાર્થી મિત્રો, પાંચમો વ્યવહાર આપણને આપેલો છે બેંકમાં વસૂલાત માટે રૂપિયા 7000ની લેણી ઊંડી તારીખ 25/12/25ના રોજ બેંકે વસૂલ કરી છે। વિદ્યાર્થી મિત્રો, આ વ્યવહારની બેંક સિલક મેળમાં કોઈ નોંધ થશે નહીં। અહીં આપણને છઠ્ઠો વ્યવહાર આપણને આપેલો છે દેવાદાર દુર્ગા પ્રસાદે 10% વટાવ કાપી 900 રોકડા ચૂકવી ખાતું ચૂકતે કર્યું, ભૂલથી વટાવની નોંધ બેંકના ખાનામાં થઈ છે। વિદ્યાર્થી મિત્રો, આ છઠ્ઠા વ્યવહારની નોંધ બેંક સિલક મેળમાં ભૂલથી વટાવની નોંધ બેંક ખાનામાં થઈ તેના તરીકે થશે જમાના ખાનામાં 90 રૂપિયા। વિદ્યાર્થી મિત્રો, અહીં બેંક સિલક મેળનો સરવાળો 10490 મળી જાય છે, જે રોકડ મેળ મુજબ બેંક સિલક 3245 આવે છે। આઈ હોપ વિદ્યાર્થી મિત્રો, તમને બધા દાખલાનું સોલ્યુશન સમજાઈ ગયું હશે। જો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને જરૂરથી એક કોમેન્ટ કરી દો। બાય બાય।